કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં છો ને? અને કેવું ચાલી રહ્યું છે આપનું બાયોલોજી? તો હોપ સો દીકરાઓ કે બાયોની અંદર આપણે જેટલું પણ અત્યાર સુધીમાં કવર કર્યું છે, આનુવંશિકતા અને ઉદ્વિકાસની આપણે ચર્ચા કરી છે, તો બધું જ તમને સમજાઈ ગયું હશે. આગળ વધીએ દીકરાઓ. આજનો આપણો જે છે એ છેલ્લો લેક્ચર છે આ ચેપ્ટરનો. તો આજના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. ગયા લેક્ચરની અંદર દીકરાઓ આપણે ચર્ચા કરી હતી ઉદ્વિકાસ વિશે. એમ તો તમને થતું હશે કે ઉદ્વિકાસ જે ટોપિક છે એ અમારા સિલેબસની અંદર હવે નથી, પણ છતાંય દીકરા અહીંયા કવર કરવામાં આવ્યું છે. કેમ કે જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ આનુવંશિકતાની, તો આનુવંશિકતાની અંદર આપણે જનીનોની ચર્ચા કરીએ છીએ. હવે લાંબા સમયગાળે જ્યારે આપણે 50 વર્ષ 100 વર્ષની વાત કરીએ, ડિકેડ્સની જ્યારે આપણે વાત કરીએ, તો કદાચ એવું બને કે અમુક સદી પછી એ જનીનોની અંદર કંઈક ને કંઈક ફેરફાર આવે અને તેના કારણે આપણને એક નવું સજીવ કે નવી જાતિ કે પ્રજાતિ ઉત્પન્ન થતી દેખાય. તો એ ક્યારે થશે? જ્યારે જનીનની અંદર લાંબા સમયની અંદર કોઈક ફેરફાર આવે અને એ ફેરફાર જો પોઝિટિવ હોય તો એને જ આપણે ઉદ્વિકાસ કહીએ છીએ. એટલે જ્યારે પણ આપણે ઉદ્વિકાસની ચર્ચા કરીએ તો આનુવંશિકતાને આપણે ભૂલી શકતા નથી, અને આનુવંશિકતાની જ્યારે આપણે ચર્ચા કરીએ તો ઉદ્વિકાસ એના કારણે જ થાય છે. આનુવંશિકતાના કારણે કે જનીનના કારણે જ સંતતિની અંદર કંઈક ને કંઈક ફેરફારો આવે છે. આપણે જોયું કે લિંગી પ્રજનનની અંદર આપણે ચર્ચા કરી હતી કે માતા અને પિતા બંનેનો ઇન્વોલ્વમેન્ટ હોય છે, બંને પાસેથી આપણને રંગસૂત્રો મળે છે. અને લિંગી પ્રજનનની અંદર આપણે જોયું કે ભિન્નતાની શક્યતાઓ વધારે હોય છે, અને એ ભિન્નતા એક પેઢીની અંદર થોડીક ભિન્નતા મળે, બીજી પેઢીની અંદર વધારે ભિન્નતા, ત્રીજી પેઢીની અંદર હજુ ભિન્નતા મળે, અને એવું બને કે પેઢી દર પેઢી આપણે કદાચ 10 પેઢીની વાત કરીએ કે 50 પેઢીની વાત કરીએ તો એ ભિન્નતા એટલી બધી વધી ગઈ હોય કે જે મૂળ છે, એન્સેસ્ટર છે, જે મેઇન પિતૃ છે, તેના કરતાં જે સંતતિ આપણને મળે છે એ ખૂબ જ જુદી મળે છે, અને તેને જ તો આપણે ઉદ્વિકાસ કહીએ છીએ. એટલા માટે દીકરાઓ આપણે ઉદ્વિકાસની અહીંયા ચર્ચા કરી હતી. આગળ વધીશું દીકરાઓ. તો આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છે સ્વાધ્યાયના પ્રશ્નોની. તો પહેલો પ્રશ્ન છે, મેન્ડલના એક પ્રયોગમાં ઊંચા વટાણાનો છોડ. તો આપણે એક પ્રયોગની ચર્ચા કરી રહ્યા છીએ અને અહીંયા એક લક્ષણ આપી દીધું છે. કયું લક્ષણ છે? એ લક્ષણ છે ઊંચો વટાણાનો છોડ છે, જેના પુષ્પ જાંબલી રંગના હતા. આપણને પુષ્પ કેવા દેખાય છે? જાંબલી રંગના પુષ્પ દેખાય છે. તેનું સંકરણ નીચા વટાણાના છોડ. હવે જ્યારે આપણે ઊંચા વટાણાના છોડની ચર્ચા કરીએ તો આપણે લખી શકીએ કે કેપિટલ ટી, કેમ કે કેપિટલ ટી જે ઊંચાઈ છે એની માટે જવાબદાર છે. હા, પણ જ્યારે આપણે એલીલની વાત કરીએ તો માતા અને પિતા લિંગી પ્રજનનમાં બંનેમાંથી જનીનો આવે છે, એલીલ્સ આવે છે, વૈકલ્પિક કારકો આવે છે, પણ આપણે અહીંયા એક જ કારક લખીશું કેપિટલ ટી, કેમ કે કેપિટલ ટી હોય તોય છોડ ઊંચા થાય છે, અને કેપિટલ ટી સ્મોલ ટી હોય તોય છોડ દેખાવ સ્વરૂપે કેવા હોય છે? ઊંચા હોય છે. એટલે અહીંયા માત્ર આપણે એક જ કેપિટલ ટી લખીશું. અને જાંબલી રંગના પુષ્પ, જાંબલી રંગના પુષ્પ માટે આપણે કેપિટલ ડબલ્યુ લખી શકીએ છીએ. જાંબલી અને સફેદ બે આપણે જોયા હતા. તેનું સંકરણ નીચા વટાણાના છોડ. હવે જ્યારે છોડ નીચું હોય તો આપણને ચોક્કસપણે ખબર છે કે કેવું હશે? સ્મોલ ટી જ ધરાવતું હશે, કે જેના સફેદ રંગના પુષ્પ હતા. સફેદ રંગના પુષ્પ એટલે શું હશે? સ્મોલ ટી. એટલે અહીંયા આપણને એક પિતૃની માહિતી પૂરેપૂરી મળી ગઈ છે, પણ બીજા પિતૃની પૂરેપૂરી માહિતી મળી નથી. તો આપણે એની સાથે સંકરણ કરાવીએ છીએ. તેમની સંતતિના બધા જ છોડમાં પુષ્પો કેવા હતા? જાંબલી હતા. એટલે અહીંથી એક કેપિટલ ડબલ્યુ ને અહીંથી એક કેપિટલ ડબલ્યુ આવે. પણ શું કહેવાય છે અહીંયા કે જે F1 પેઢીની આપણે ચર્ચા કરીએ, આ થઈ ગયા આપણા પિતૃઓ, અને જ્યારે આપણે F1 ની ચર્ચા કરીએ છીએ તો F1 ની અંદર પુષ્પો બધા કેવા મળ્યા? જાંબલી મળ્યા. એટલે કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ. એટલે અહીંયા આપણે કહી શકીએ છીએ કે અહીંયા પણ કેપિટલ ડબલ્યુ જ હશે.
અહીંયા જો સ્મોલ w હોય અને અહીંયા સ્મોલ w હોય તો આપણને F1 પેઢીની અંદર શું મળશે? આપણને સફેદ પુષ્પો મળવાની શક્યતા છે. પણ અહીંયા શું લખ્યું છે? તેમની સંતતિના બધા જ છોડમાં પુષ્પો કેવા હતા? જાંબલી રંગના હતા. અને જાંબલી રંગમાં આપણને ખબર છે કે એક સ્મોલ w તો અહીંથી આવવાનું જ છે. તો અહીંથી કેવું આવશે? તો અહીંથી બંને જ કેપિટલ W હશે. પરંતુ તેમાંથી અડધો અડધ છોડ, અડધો અડધ એટલે કે અડધાનું અડધું, તો 1 માંથી હાફ કરીએ તો 1/2 અને 1/2 નું હાફ કરીએ તો 1/4. એટલે અડધો અડધ છોડ કેવા હતા? નીચા હતા. આ પરથી કહી શકાય કે ઊંચા પિતૃ છોડની આનુવંશિક રચના નીચેના પૈકી કઈ હતી? એટલે જો દીકરાઓ, આપણને પિતૃઓની આપણે ચર્ચા કરી રહ્યા છે. અડધો અડધ છોડવા કેવા મળે છે? કે નીચા પણ મળે છે. એટલે અહીંયા આપણને શું મળી શકે? F1 પેઢી આવી હોઈ શકે, F1 પેઢી આવી હોઈ શકે. પણ આવી તો શક્ય જ નથી, કેમ કે બીજા પિતૃની અંદરથી આપણને ખબર છે કે સ્મોલ ટી ને સ્મોલ w આવવાનું જ છે. એટલે આ તો આપણને મળશે જ નહીં. આ આપણને મળી શકે છે. અને બીજા કેવા છોડ મળે છે આપણને? આના સિવાય અડધો અડધ છોડ આપણને કેવા મળે છે? નીચા છોડ મળે છે. તો નીચા છોડ ક્યારે મળી શકે દીકરાઓ? નીચા છોડ ત્યારે જ મળી શકે જ્યારે અહીંયાથી બંને પિતૃઓમાંથી સ્મોલ ટી આવે છે, ત્યારે જ શક્ય છે કે નીચા છોડ મળશે. અને બધા જ પુષ્પો જાંબલી હતા એટલે આપણને આ કોમ્બિનેશન તો ખબર જ છે કે સંતતિની અંદર F1 પેઢીની અંદર કેપિટલ W અને સ્મોલ w સાથે જોવા મળશે. પણ આ કોમ્બિનેશન ક્યારે મળે છે? જ્યારે આ પિતૃમાંથી એક સ્મોલ ટી આવે ને આ પિતૃમાંથી એક સ્મોલ ટી. એટલે આપણે આ શોધવાનું છે કે અહીંયા શું હોઈ શકે. તો અહીંયા શું હોઈ શકે દીકરાઓ? આપણને અડધો અડધ છોડ કેવા મળ્યા છે? નીચા મળ્યા છે. એટલા માટે અહીંયા સ્મોલ ટી આવશે. તો જ આ કોમ્બિનેશન શક્ય છે. એટલે આ જવાબ મેળવવા માટે અહીંયા કોમ્બિનેશન કેવું હોવું જોઈએ? કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ W. તો આ રહ્યા દીકરો આપણા ઓપ્શન. કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ ટી, કેપિટલ W. એ ઓપ્શન્સ તો શક્ય છે જ નહીં. કેપિટલ ટી સ્મોલ ટી ને સ્મોલ w. જો અહીંયા સ્મોલ w હોય તો બધા જ F1 સંતતિના આપણને છોડવા કેવા મળે? આપણને બધા જ સફેદ કલરના મળે. પણ સફેદ કલરના મળતા નથી. એટલે આ ઓપ્શન પણ શક્ય નથી. આ ઓપ્શન પણ પિતૃનું શક્ય નથી. નહીં તો નીચા પણ મળશે અને સફેદ પુષ્પવાળા પણ મળશે. એટલે આપણું કરેક્ટ આન્સર છે સી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ W. હોપ દીકરાઓ કે તમને સમજાઈ ગયું હશે. આગળ વધીએ. એક અભ્યાસ પરથી જાણી શક્યું કે આછા રંગની આંખો વાળા બાળકોના પિતૃની એટલે કે માતા પિતાની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો રંગ, આંખનો રંગ અહીંયા શું બતાવ્યું છે? આછો રંગ છે આંખનો. તો પિતૃઓના આંખો પણ આછા રંગની હોય છે. તેના આધારે શું આપણે કહી શકીએ કે આંખોનો આછા રંગનું લક્ષણ પ્રભાવી છે? તો દીકરા અહીંયા આપણને ફક્ત એક જ લક્ષણ વિશે ખબર છે. કયું લક્ષણ? અહીંયા એવું કહેવામાં આવે છે કે આછો રંગ છે પણ એ પ્રછન્ન છે કે પછી એ પ્રભાવી છે, એ અહીંયા કશે પણ લખેલું નથી. અને એક જ લક્ષણની અહીંયા ચર્ચા કરી છે. આછા રંગની સાથે બીજો લક્ષણ શું છે તે આપણને ખબર નથી. બીજું વૈકલ્પિક કારક શું છે તેની કોઈ ચર્ચા કરી નથી. આંખના રંગની આપણે વાત કરીએ તો આપણને જુદા જુદા કલર જોવા મળે છે. આપણે બ્લુ કલરની આઈઝ જોવા મળે છે, બ્લેક કલરની જોવા મળે છે, બ્રાઉન કલરની જોવા મળે છે ને, રાખોડી કલરની આંખો જોવા મળે છે. તો ઘણી બધી જાત આપણને આની અંદર જોવા મળે છે. પણ જ્યારે આપણે આછા રંગની વાત કરીએ તો આપણને અહીંયા કશી જ માહિતી નથી કે એ પ્રછન્ન છે કે એ પ્રભાવી છે. એટલા માટે આપણે એવું કહી શકતા નથી કે બાળકોની અંદર જે આછો રંગ આવ્યો છે તો એ
પિતૃના આંખના આછા રંગની કારણે જ આવ્યું છે એવું આપણે કહી શકતા નથી. કેમ કે આપણે અહીંયા જોયું કે પિતૃ પાસે જે લક્ષણ નથી એમના પિતૃઓ પાસે છે, પણ તે પણ F2 પેઢીની અંદર આપણને ઉતરતું દેખાય છે. જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ એક સંકરણના પ્રયોગની, તો એક સંકરણની અંદર આપણે શું જોયું? પિતૃ કેવા છે? કેપિટલ ટી ઊંચા અને નીચા સ્મોલ ટી. જ્યારે સંકરણ કરાવીએ છીએ F1 પેઢીની અંદર શું મળે છે? બધા જ ઊંચા છોડવા મળે છે, કશે જ નીચા છોડવા મળતા નથી. પણ ફરીથી પિતૃ એમાંથી F1, પણ જ્યારે F2 પેઢી મળે છે તો F2 પેઢીની અંદર આપણને નીચા છોડવા મળે છે. અને એ લક્ષણ ક્યાંથી આવે છે? F1 માંથી નથી આવતું, એ લક્ષણ પિતૃમાંથી આવે છે. એટલે આપણે અહીંયા જોઈ શકીએ કે કોઈ પણ લક્ષણ સંતતિમાં ઉતરે પણ એક પેઢીની અંદર, વચ્ચેની એક પેઢીની અંદર એ સ્કીપ થઈ જાય છે. એવું જરૂરી નથી કે પિતૃની અંદર એ લક્ષણ હોવું જ જોઈએ. એટલે અહીંયા આપણે પિતૃના આંખના આછા રંગની ચર્ચા કરીએ તો એના વિશે આપણે કંઈ જ કહી શકતા નથી. ખ્યાલ આવી ગયો દીકરાઓ? હોપ સો કે તમને ખબર પડી ગઈ હશે. મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન દીકરાઓ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કૂતરાની ચામડીના પ્રભાવી રંગને જાણવા માટેનો હેતુથી એક પ્રોજેક્ટ બનાવો. તો અહીંયા ભાઈ આપણને આપી દીધું છે, એક લક્ષણ આપી દીધું છે. શું આપ્યું છે દીકરાઓ? આપણને પ્રભાવી રંગનું એક લક્ષણ અહીંયા આપી દીધું છે. તો સપોઝ કરી લઈએ કે ચાલો પ્રભાવી રંગ સપોઝ કરો કે સફેદ છે, માની લો, અને એને આપણે નામ આપી દઈએ છીએ વ્હાઈટ, એટલે કે કેપિટલ W. ઓકે, હવે આપણે માની લઈએ કે એનું પ્રચ્છન્નકારક, તો આપણને ખબર છે કે સ્મોલ W લેવા સિવાય આપણી પાસે છૂટકો નથી. અને એ કલર કરી દઈએ આપણે કાળો. તો અહીંયા બે કલરની આપણે વાત કરી લીધી. પ્રભાવી કારક આપણે માની લીધું સફેદ કલર મળે છે, અને પ્રચ્છન્ન જ્યારે જોવા મળે ત્યારે આપણને કૂતરાનો રંગ કાળો જોવા મળે છે. તો કેવી રીતે આપણે એના ચામડીનો રંગ સમજી શકીએ છીએ? તો આપણે સિમ્પલ અહીંયા જે મેન્ડલનો એક સંકરણનો પ્રયોગ હતો, કેમ કે એક જ અહીંયા લક્ષણની વાત કરી છે. શું લક્ષણ છે? ચામડીનો રંગ. તો એક જ લક્ષણ અહીંયા દર્શાવે છે. તો આવી રીતના આપણો પ્રયોગ થશે. આ કોણ થઈ જશે? આ થઈ જશે આપણા પિતૃ. હવે આ પિતૃ કેવા જન્યુ બનાવશે? કેપિટલ W. આ થઈ ગયા જન્યુ. આ પિતૃ કેવા જન્યુ બનાવશે? સ્મોલ W. F1 પેઢી આપણને કેવી મળશે? તો F1 પેઢીની અંદર બંને ભેગા મળીને કેપિટલ W સ્મોલ W, અને આ બધા કેવા હશે? સફેદ હશે. ખ્યાલ આવે છે દીકરાઓ? એક સંકરણનો પ્રયોગ છે. ફક્ત આપણે અહીંયા એલ્ફાબેટ જુદા લીધા છે, ફક્ત આપણને એક લક્ષણ જુદો આપ્યો છે. પ્રભાવી ઓલરેડી આપણને આપી દીધું છે. હવે અહીંયા ચર્ચા કરીએ દીકરા F2 પેઢી. તમને જો ખ્યાલ હોય તો F2 પેઢી આપણે કેવી રીતે મળી શકે છે? તો એના માટે આપણે ફરીથી આજે પુનેટ સ્ક્વેર જોઈ લઈશું. પુનેટ સ્ક્વેરનો ખ્યાલ છે દીકરાઓ? પુનેટ સ્ક્વેર આપણે સંતતિ જાણવા માટે પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરીએ છીએ. આની અંદર આપણે બધા એલિલ્સ લખીશું. તો F1 પેઢીમાંથી જ્યારે જન્યુ મળે, F1 પેઢીની અંદરથી આપણને જ્યારે જન્યુ મળે, F1 પેઢીમાંથી કેવા જન્યુ મળશે? તો કેપિટલ W અને સ્મોલ W. કેપિટલ W સ્મોલ W. આપણે અહીંયા જન્યુને સર્કલ કર્યું છે, એટલા માટે F1 પેઢીમાંથી કાઢી નાખ્યું છે દીકરાઓ. આ કોણ છે? F1 પેઢીના જન્યુ. F1 પેઢીના જન્યુ તો કેવા મળે છે? કેપિટલ W અને સ્મોલ W. F2 પેઢી આપણે કેવી રીતે મેળવીએ છીએ? તો F2 પેઢી માટે આપણે અહીંયા જન્યુઓ લખવાના છે, નર જન્યુ અને માદા જન્યુ. આવી રીતના આપણે જન્યુ લખીશું.
હવે પુનેટ સ્ક્વેર કેવી રીતે આપણે બનાવીએ છીએ? તો અહીંયા આવશે કેપિટલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ, અહીંયા આવશે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, અહીંયા આવશે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, અને અહીંયા શું આવશે? સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. ખ્યાલ આવી ગયો દીકરાઓ? આમાંથી આપણે 3 જોઈ શકીએ. તો આ કેવા હશે? સફેદ હશે. આ પણ સફેદ હશે, આ પણ સફેદ હશે. પણ આ છેલ્લાની આપણે વાત કરીએ તો એ કેવો હશે? અહીંયા કાળા રંગનો આપણને દેખાશે. હવે પુનેટ સ્ક્વેર જ્યારે આપણે F2 પેઢીની ચર્ચા કરીએ તો F2 પેઢી આપણને કેવી મળશે? તો અહીંયા આપણે કોમ્બિનેશન લખવાનું છે. આ 3 આપણને કેવા દેખાશે? તો આ 3 આપણને સફેદ દેખાશે, સફેદ. અને આ જે 1 છે તે આપણને કેવો દેખાશે? કાળો કૂતરો મળશે. તો હોપ દીકરાઓ તમને ખ્યાલ આવી ગયો. અહીંયા 3:1 નો રેશિયો આપણને મળે છે. અહીંયા લખીશું આપણે 3:1 નો રેશિયો આપણને મળે છે, અથવા તો 3/4 એન્ડ 1/4 નો રેશિયો આપણને મળે છે. ખ્યાલ આવી ગયો દીકરાઓ? હોપ કે તમને આ ક્લિયર થઈ ગયો હશે. નેક્સ્ટ આગળ વધીએ દીકરાઓ. સંતતિમાં નર તેમજ માદા પિતૃઓ દ્વારા, સંતતિની આપણે ચર્ચા કરી રહ્યા છે, નર તેમજ માદા પિતૃઓ દ્વારા સમાન જનીનિક યોગદાન, સમાન જનીનિક યોગદાન કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય છે? હવે અહીંયા આપણે જો માનવની ચર્ચા કરીએ, લિંગ નિશ્ચયની જો ચર્ચા કરીએ તો તેની અંદર આપણે જોયું, મનુષ્યની આપણે વાત કરીએ તો કેટલી જોડ રંગસૂત્ર હોય? માનવની અંદર 23 જોડ રંગસૂત્ર. એની અંદરથી 22 જોડ કેવી હોય છે? 22 દૈહિક રંગસૂત્રની જોડ હોય છે. અને 23મી જોડ કેવી હોય છે? તો 23મી જોડ આપણને લિંગી રંગસૂત્રની જોડ જોવા મળે છે. માદાની આપણે ચર્ચા કરીએ તો માદાની અંદર આપણને 23મી જોડ, અહીંયા શેની વાત કરતા છે આપણે? 23મી જોડ. તો 23મી જોડ આપણને કેવી દેખાય છે? 23મી જોડ આપણને XX દેખાય છે. અને નરની જો આપણે ચર્ચા કરીએ તો નરની અંદર આપણને 23મી જોડ X અને Y, જુદા જુદા રંગસૂત્રો પેરઅપ કરે છે, જોડ બનાવે છે. X અને Y આપણને જોવા મળે છે. હવે જ્યારે અહીંયા પ્રજનન કોષો બનશે તો પ્રજનન કોષોની અંદર અહીંયા તો બંને રંગસૂત્ર એક જેવા જ છે, બંને X જ છે. એટલે જેટલા પણ અંડક બનાવશે એની અંદર કયું રંગસૂત્ર હશે? X હશે. કાં તો આ X જશે, કાં તો આ X. એટલે એના જવાની શક્યતા કેટલી? 50%, 50%. તેની સાથે સાથે જ આપણે જો નરની વાત કરીએ તો નરની અંદર જ્યારે શુક્રકોષ બને છે, અહીંયા પ્રજનન કોષોની આપણે ચર્ચા કરીએ માદાની અંદર, તો અંડક આપણને મળે છે. અને અહીંયા નરની અંદર જો ચર્ચા કરીએ તો આપણને શું મળશે? શુક્રકોષો. હવે એ શુક્રકોષોની અંદર કાં તો X જશે, કાં તો Y જશે. હવે X જવાની કે Y જવાની શક્યતા કેટલી? તો ઓપ્શન્સ કેટલા છે આપણી પાસે? 2 છે. કાં તો X જશે, કાં તો Y જશે. એટલે કેટલી શક્યતા થઈ ગઈ? 50-50% શક્યતા થઈ ગઈ. X અથવા તો Y. X નહીં જાય તો Y જશે અને Y નહીં હોય તો X હશે. એટલે અહીંયા શુક્રકોષની અંદર કેટલી શક્યતા થઈ ગઈ? 50% શક્યતા થઈ ગઈ. હવે આપણે જોઈએ કે સ્ત્રી જે પણ સંતતિ આપણને મળે એ નર થશે કે માદા થશે? તો આની સાથે જો આ X જોડાય તો શું મળે આપણને? માદા. આની સાથે જો આ X જોડાય તો શું મળે? ફરીથી માદા. આની સાથે Y જોડાય તો શું મળે?
એક્સ વાય નર, આની સાથે વાય જો જોડાય તો શું મળે? એક્સ વાય નર. એટલે આપણે અહીંયા 4 સંતતિ જોઈ, 4 માંથી 2 માદા થઈ શકે છે અને 2 નર થઈ શકે છે. તો અહીંયા ફરીથી જ્યારે આપણે ડિવિઝન કરીએ છીએ ભાઈ 4 માંથી 2 નર 2 માદા, ફરીથી સિમ્પ્લિફાઈ કરીએ કે 4 માંથી 2:2, વધારે સિમ્પ્લિફાઈ કરે તો 1:1, એટલે ચાન્સીસ કેટલા રહી ગયા? 50% ચાન્સીસ રહી ગયા કે કાં તો છોકરી આવી શકે કાં તો છોકરો આવી શકે. ખ્યાલ આવી ગયો દીકરા કે લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે? હોપ કે તમને આ બહુ જ ક્લિયર થઈ ગયું હશે. જેટલા પણ પ્રશ્નો આપણે જોયા સ્વાધ્યાયની અંદર બધા જ તમને ક્લિયર થઈ ગયા હશે. બધાના જ રીઝન સહિત આપણે ઉત્તર જોઈ લીધા છે દીકરાઓ. તો હોપ કે તમને આ ક્લિયર થઈ ગયું હશે. અને આ ચેપ્ટરની અંદર સાથે સાથે ઘણા બધા પ્રશ્નો તમે સોલ્વ કરી શકો છો. તમે રેફરન્સ બુક યુઝ કરી શકો છો અને જોઈ શકો છો જેટલા પણ આપણે એક સંકરણ દ્વિસંકરણના પ્રયોગો કર્યા છે તો એના પરથી તમને બધા જ ક્વેશ્ચન આન્સર્સ આવડી જશે. ઓકે દીકરાઓ, સો વિથ ધીસ વી એન્ડ ધીસ ચેપ્ટર. હોપ કે તમને આ ચેપ્ટરની અંદર કોઈ જ ડાઉટ નહીં રહી ગયું હશે. તમારા બધા જ કન્સેપ્ટ્સ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયા હશે. ઓકે, સો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.